સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરીનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી અને મુદ્દામાલ છે તેને સીઝ કરવામાં આવ્યો છે। આ સાથે જ ખનીજ ચોરીનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો। વઢવાણા મામલતદારે અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું। ગેરકાયદેસર ડમ્પર ચાલકને ઝડપી પાડવામાં આવ્યો છે। અંદાજે 36.90 લાખની વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। તો તપાસ કરવામાં આવી હતી, અચાનક ચેકિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં ગેરકાયદેસર ડમ્પર ચાલકને પણ ઝડપી પાડ્યો છે। ખનીજ ચોરીનો મુદ્દામાલ સીઝ કરી સમગ્ર મામલે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। કેટલા સમયથી આ ડમ્પર ચાલક ખનીજ ચોરી કરતો હતો તે અંગે પૂછપરછ હાથ ધરાશે। કોની સંડોવણી હતી સાથે તે અંગે પણ તપાસ કરવામાં આવશે। અંદાજે 36.90 લાખની વધુનો મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરીનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ સાથે જ સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે। વઢવાણા મામલતદારે અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું અને તેમાં ગેરકાયદેસર ડમ્પર ચાલકને પણ ઝડપી પાડ્યો છે। તો અંદાજે 36.90 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। સુરેન્દ્રનગર ખનીજ ચોરીનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા સચિન પીઠવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરેન્દ્રનગરમાં મામલતદારે અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું અને એક ખનીજ ચોરીનો મુદ્દામાલ સીઝ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે। શું માહિતી? જો વાત કરવામાં આવે તો લીંબડી ધંધુકા હાઈવે ઉપર અચાડા પાસે અચાનક વઢવાણ મામલતદાર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેને લઈને ડમ્પર એક ખનીજ વહન કરતા ગેરકાયદેસર ડમ્પર ચાલકને ઝડપી પાડીને અંદાજે 36.90 લાખનો મુદ્દામાલ સીઝ કરીને પોલીસ સ્ટેશન ખાતે ઓપીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અચારડા પાસે ખનીજ ચોરીનો મુદ્દામાલ છે તેને સીઝ કરવામાં આવ્યો છે। વઢવાણા મામલતદારે અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું અને ત્યારે ખનીજ ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો। સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે। ગેરકાયદેસર ડમ્પર ચાલક છે તેને પણ ઝડપી પાડવામાં આવ્યો છે। અંદાજે 36.90 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। કેટલા સમયથી ખનીજ ચોરી કરવામાં આવતી હતી તે અંગે પણ તપાસ અને પૂછપરછ હાથ ધરાશે।